સ્પીડ ઓફ 75 રેડી. આ કામના આરોપીએ તારીખ 2/8/2019 કલાક 21:30 વાગ્યે મોજે પીપળી ગામે વટામણ ધોલેરા હાઈવે રોડ ઉપર પોતાનું નવું હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ કે જેના ઉપર નંબર પ્લેટ લગાવેલ નથી તે મોટરસાઇકલ નંબર GJ38AC 4991 ને પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મોટરસાઇકલને સ્લીપ ખવડાવી મોટરસાઇકલ પાછળ બેઠેલ સાહેદ વિરમદેવસિંહ અમરુભા ઉર્ફે અમરસંગ ચુડાસમાનાઓને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી તેમનું મૃત્યુ નિપજાવી તેમજ પોતાને માથાના તથા ખભે ગંભીર ઈજાઓ પહોંચાડેલ હોવાનો ફરિયાદ પક્ષનો કેસ છે. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષે પોતાના કેસની હકીકતના સમર્થનમાં આંખ સાથથી ફરિયાદી અનિરુદ્ધસિંહ અમરુભા ચુડાસમાને તપાસેલ છે. તેઓએ પોતાની સરતપાસમાં જણાવેલ છે કે બનાવના દિવસે વિરમદેવસિંહ તથા બ્રિજરાજસિંહને અકસ્માત થયેલ હોવાનો ધર્મેન્દ્રસિંહનો ફોન આવેલ, જેથી તેઓ ક્રિષ્ના હોટલે ગયેલ અને જોયેલ તો વિરમદેવસિંહને માથામાં, આંખ તથા કપાળના ભાગે ઈજા થયેલ. બાજુમાં બ્રિજરાજસિંહના ભાઈનું મોટરસાઇકલ આડું પડેલ હતું. 108 દ્વારા બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલ. સારવાર દરમિયાન તેમના ભાઈ વિરમદેવસિંહનું મરણ થયેલ. તેઓને લાશનું PM કરાવી લાશ ઘરે લઈને આવેલ અને અંતિમ વિધિ કરેલી તથા બનાવની તેઓએ ફરિયાદ આપેલી તેમ તેઓ જણાવે છે કે APP શ્રીની વિનંતીથી સદરહું સાહેદને ફરી ગયેલા જાહેર કરવામાં આવેલ છે. બચાવ પક્ષના વિદ્વાન વકીલશ્રીએ કરેલ ઉલટ તપાસમાં સદરહું ફરિયાદીએ એ વાત ખરી છે કે બનાવ અંગે આરોપી સાથે પતાવટ થયેલ છે. એ વાત ખરી છે કે બનાવના રાત્રેના સમયે બનેલ હતો. બનાવ સમયે તેઓ ઘરે હતા. એ વાત ખરી છે કે બનાવની જાણ તેઓને ફોનથી થયેલ. એ વાત ખરી છે કે બનાવ તેમણે નજરે જોયેલ નથી તેવી હકીકત સ્વીકારેલ છે. ફરિયાદ પક્ષના પુરાવાનું સમગ્ર રીતે મૂલ્યાંકન કરતા તેઓ પોતે અકસ્માતની ઘટનાને નજરે જોનાર સાહેદ ન હોય કેવા પ્રકારની બેદરકારી લઈને અકસ્માતની ઘટના બની તે બાબતે તેઓ સહજ અજાણ હોવાનું માનવાને પૂરતું કારણ રહે છે. ફરિયાદીએ સદર અકસ્માતની ઘટના આ કામના આરોપી ચાલકની બેદરકારી ભરી રીતે વાહન ચલાવી હંકારવાને લઈને જ બનેલ હોવા બાબતે પણ કોઈ જ ફળદાયી અને મૂલ્યવાન હકીકત જણાવેલ નથી. ફરિયાદીના પુરાવાથી અકસ્માતની ઘટના બનેલ હોવાનું અને તે અકસ્માતની ઘટનામાં તેમનો ભાઈ વિરમદેવસિંહને અકસ્માત થવાથી સારવાર દરમિયાન મરણ થયેલ હોવાનું તથા બ્રિજરાજસિંહને ઈજા થયેલ હોવાની હકીકત રેકર્ડ ઉપર આવે છે.